વ્લોગમાં વેલકમ. અને આજે આખું ગામ ના જોયું હોય એઓને બતાડવા હારું વ્લોગ બનાવો. તો આપણે અહીંથી અમારા ખેતર આવેલા રસ્તો અહીંથી ચાલુ થાય, મતલબ આગળથી ગામ ચાલુ થઈ કહેવાય. હિમાળો આગળ અહીંથી આ રોડ ખોદાયેલો હે, અહીંથી એમ ગામમાં જવાય. गांव में जेवा तमे एंटर था वहीं थी हम ले रोड में खड़ा है कि खड़ा में रोड है ये समझ पड़ता पड़ता तमे गांव में पहुंची जाओ बराबर। इल्लू समझ पड़े तो मैंने रोड में खड़ा है कि खड़ा में रोड है इतनी बार में गांव में पहुंची जाओ ने આગળ બીજું પાછું પેલા તાર ને એવું હે બતાડું આગળ જઈને. ચાલો આગળ જામ પણ ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો, ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી તમને સારા સારા વિડીયો આલું. અને આગળ જામ અહીંથી પછી કંઈક નજારો જ અલગ દેખાય. સાંજનો સમય હોય, થોડો સૂરજ ડૂબવા જો હોય તે ટાઈમનો એવો વ્યૂ અહીંથી એકદમ મસ્ત આવતો હોય ગામનો. હમણાં મને લગભગ 11 વાગે, 11:30 થયા એટલે આવું કંઈક છે નજારો. અહીંથી આમ સાંજે પડવા જેવી હોય ને ત્યાં પછી અહીંથી કંઈક નજારો જ અલગ દેખાય. જોઈ શકો. અને આગળ બધા ડુંગર દેવહાત્રા, ટુંગાઈ ને એ બધા ઊંચા ઊંચા દેખાય ને આ વગે આપણે વિંધ્યાચલ પર્વતમાળા આવી જાય ડેમ બાજુ બરોબર. આ બાજુ નંગાતપોર ને એ વગેરેના ડુંગર છે. આગળ આ વગે નવા દેવનો ડુંગર દેખાય. કોણે કોણે જોયું હોય કોમેન્ટ કરો. સીધી વાત કેવડે જતી હતી પહેલા. અને બીજું તો એમાંથી જુઓ, ઇન્સ્ટામાં કે ફેસબુકમાં, યુટ્યુબમાં તે જણાવો. અને મોર બી આવી જાઓ આંબો ધીરે ધીરે આવવા લાગ્યો. હા, ટાવર હમણાં BSNL નો આવેલો છે. આપણે જે ભાતી દાદા નું મંદિર છે અહીંયા થોડોક દેખાય પેલી ડુંગળી પર. જો કઈ બતાડું. આમલા જાણી નાને છેડવાનું નહી બરોબર, બાકી હાલત ખરાબ કરી નાખે. કુવેસ કુવેસ હીલા બી સોય કરે બધી તુવેરો બગાડી. હીલા ભૂંડા બધું એવું કામ હે. અહીંથી આ નજારો કેવો દેખાતો હોય મને નઈ ખબર. જો ડુંગર ચારે વાગે ડુંગરોથી ઘેરાયેલું છે ઝેર. પછી આગળ ઘરનું બી આવે ઘેર એ બી જોજો. અને કોમેન્ટ કરતા જાઓ, શેર કરતા જાઓ બરોબર. જેથી બધાને શું કેવાય, જેને ના જોયું હોય ખેરગામ એવું કેતા હોય એઓને મોકલી આલો બરોબર. બીજું તો ટાવર આવે એટલે હાવ અઠવાડિયામાં 1-2 બ્લોક તો આવે જ. રોજનું તો નહીં કેતો પણ અઠવાડિયામાં બે તો ફિક્સ છે. બાકી તો આવે બધા વિડીયો જોજો, સપોર્ટ કરજો. અને ક્યાંથી અને કયા પ્લેટફોર્મ પરથી જુઓ તે મને કહો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યુબ. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક માંથી જોતા હોય તો ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી નવા નવા વિડીયો મળે. ચાલો તો હમણાં આટલું જ અહીંથી. બાકી આગળનું પછી ઘેર જઈને કંઈક બતાડું. સાર લેવા આવેલા હે પણ એટલી વાર વિડીયો બનાવી દીધો બરોબર. બીજું કંઈક અવનવું જાણવું હોય તો કોમેન્ટ કરજો. કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, તેથી મને આઈડિયા આવે કે કઈ ટાઈપના વિડીયો તો મને જોઈએ બરોબર. લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો.
અહીંથી આ દ્રશ્ય કેવું છે જો. હમણાંનો હાંજ પડતા આખો સૂરજ શું કહેવાય છે કેસરી કેસરી થઈ જાય અને આવું કંઈક વાતાવરણ છે બરોબર. આવું ઘેર જામ અને ઘેરથી કંઈક નજારો કંઈક થાય તો બતાડું. બાકી નવા વ્લોગમાં કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરી દો. ચાલો બાકીનું કંઈક આવું છે જોઈ લેવું. આ બધો ગળપ ખેંચાયેલો છે. પછી આગળ વાત કરું એ બધી. હમણે હાંજ પડી જઈ ઘેર અને આ બધી આ પાણી તપાવવાનું ચાલુ છે નાહવા માટે. આ વગી હાંજનું વ્યૂ કંઈક આવું છે. આ બીજું